મોડાસાની સહયોગ ચોકડી પર મારામારીનો બનાવ, 2 લોકો ઈજાગ્રસ્ત। અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરની સહયોગ ચોકડી વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ બાઇકના હપ્તાની બાબતે થયેલી બોલાચાલી દરમિયાન 2 લોકોને માર મારવામાં આવ્યો હતો। આક્ષેપ મુજબ બાઇક સીઝ કરીને ડિટેઇન કરવાની વાતને લઈને બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। દરમિયાન કેટલાક શખ્સોએ પથ્થર જેવા ઘાતક સાધન વડે હુમલો કરતા 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। ઘટના બાદ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક બાઇક મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પીડિતોને આક્ષેપ છે કે તેઓ બાઇકના હપ્તા ભરવા માટે તૈયાર હોવા છતાં વાહન ઉઠાવી જવાની વાત કરવામાં આવી હતી, તેમજ ગળું દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। ઘટના દરમિયાન વચ્ચે પડી સમાધાન કરાવવાનો પ્રયાસ કરનાર વ્યક્તિને પણ માર મારવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। એક દવાખાને બાઇકો બેસાડી મને સારી દવાખાને લઈને આવી। હું જતો વિષ્ણુભાઈ જોડે હું હપ્તા ભરવાના તમારા હપ્તા ભરવા માટે કહેવા દઉં વિષ્ણુભાઈને માઇનસનું મારા કરવા હપ્તા ભરવાના તમારે। એક ભાઈ આવી છે, એક ભાઈ આવીને ધક્કા મૂકી કરવા માટે ડાયરેક્ટ ગંદર ચાલી પડ્યો। હું વિષ્ણુભાઈને કહેવા દઉં મારા હપ્તા ભરવાના છે, ના મોને વિષ્ણુભાઈને માથા પથ્થર મિલી પાડે, મને ગરદન દબાઈ નાખી। પૈસા આપણે તમારે જોઈ કેટલા મારા પૈસા ભરવા જવાના હતા, એ પૈસા ભરવાની વાત કરી અમે, મોને જ નહીં મારું, બાઇક બી લઈએ મારું।